જંગલેશ્વરમાં જે ડિમોલેશન કરવાનું છે એને છેલ્લી 7 દિવસની નોટિસ આપી હતી. એના અનુસંધાને ત્યાંના રહીશોનું કહેવું એમ છે કે અમને સમય મર્યાદા આપો, તાત્કાલિક ખાલી કરાવશો. એના બાળકોની પરીક્ષા એનું શું, એને કોઈ રાજકોટમાં અત્યારે મકાન ભાડે નથી દેતા, મકાનના ભાડા પણ ડબલ કરી નાખ્યા છે. અને જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા ન આપો ત્યાં સુધી એના મકાન તમે પાડી શકતા નથી. આ બંધારણ વિરુદ્ધ છે. કોર્ટે પણ કીધું છે કે માનવી ત્યાં સુવિધાનો હક છે, એમ છતાં પણ આ લોકો 50-60 વર્ષથી રહે છે અને આ લોકોને ઘર વિહોણા કરી નાખે છે. એ તદ્દન ગેરવ્યાજબી છે. એને પહેલાં 2 BHKના ફ્લેટ આપવા જોઈએ અને પછી જ આ ખાલી કરાવવું જોઈએ. અને રિવરફ્રન્ટ બનાવો તો 3 મહિના મોડો બનાવો. અત્યારે તમને કેમ અચાનક કહ્યું છું? કેટલી જમીન છે રાજકોટમાં જે ભાજપના નેતાઓ બચાવીને બેઠા છે, ગૌચરની જમીન પર મકાન બની ગયા, અહીંયા કેમ કે નથી કરતા? અને આ લોકોને, ગરીબ લોકોને તમે હેરાન કરો છો. અમારી માંગણી છે કે આને પૂર્ણ વસવાટ માટે બીજી વૈકલ્પિક જગ્યા આપો અને આને સમય મર્યાદા પૂરી આપો, જેથી આ લોકો હેરાન ન થાય.